ખેડા, નડિયાદ અને આણંદમાં આઈટીના દરોડા. નડિયાદમાં મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. 25 સ્થળો પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ 25થી વધુ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આ જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તે આણંદ અને ખેડા જિલ્લાના જે મોટા ગજાના વેપારીઓ છે, બિલ્ડરો છે, જ્વેલર્સ છે, તે લોકોને ત્યાં દરોડા પાડી રહ્યા છે. જેમાં અત્યારે આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે નડિયાદના જે નામચીન મસાલાના વેપારી છે કુમાર મેઘરાજ, તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને તેમની જે એશિયન ફૂડ કંપની છે, એશિયન ફૂડ કંપની ડભાણ રોડ પર આવેલી છે, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા. આ ઉપરાંત આ જે છે એ નિવાસસ્થાન છે, નિવાસસ્થાન પર પણ હાલ અધિકારીઓ અહીં આગળ તપાસ હાથ ધરી રહ્યા છે. પોલીસ પ્રોટેક્શન સાથે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય જે નારાયણ બિલ્ડર ગ્રુપ છે તેમના પણ જે ભાગીદારો છે તેમને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. નડિયાદ તેમજ આણંદમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સ્થળે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અત્યારે હાલ રેડ ચાલી રહી છે. બેનામી આવકને લઈને રેડ ચાલી રહી છે. ત્યારે મહત્વનું છે કે તપાસ બાદ કેવા પ્રકારના ખુલાસા થાય છે, કેવા પ્રકારની બેનામી સંપત્તિઓ મળી આવે છે, તે તપાસ બાદ ખુલવા પામશે. પરંતુ હાલ તો મોટા ગજાના જે વેપારીઓ છે, બિલ્ડર છે, તેમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા.